નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ ઠુમ્મર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલથી. કે ભાઈ આજે આપણે વાત કરવાની છે જે પણ ખેડૂત મિત્રોએ ચોમાસું પાકની અંદર મગફળીનું વાવેતર કર્યું છે અને હાલ જે છે એ 1 થી લઈ અને 15 તારીખ સુધીનો જે છે એ વરસાદ ખેંચાવાની આગાહી જે છે એ કૃષિ નિષ્ણાંત તેમજ જે હવામાન નિષ્ણાંતો દ્વારા જે આપવામાં આવે છે, તો તેના માટેથી ઘણા બધા ખેડૂત મિત્રોના એવા પ્રશ્નો હોય છે કે યશભાઈ, આપણી મગફળીની અંદર પાણી પાવું કે ન જોઈએ, તો પાણી પાવું તો તેની સાથે કઈ એવી તકેદારી આપણે રાખીએ કે જેનાથી પાછળ જતા જે આપણને મૂંડાનો પ્રશ્ન છે કે જેનાથી મૂંડા આપણને હેરાન કરશે, પરેશાન કરશે, તો તેના માટેથી મૂંડાનો જે આગોતરું આયોજન કરીએ, તેમજ ક્યાંક અને ક્યાંક જે છે એ ખેડૂત મિત્રોએ પટ નથી માર્યો અને એમને મગફળીનું વાવેતર કર્યું છે, તો ત્યાં મૂંડા દેખાવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તો તેના માટેથી પિયત સાથે એવું શું આપીએ કે જેનાથી મૂંડાનો જે છે એ સંપૂર્ણપણે નાશ થાય. તો જે પણ ખેડૂત મિત્રો આપણી આ ચેનલ ઉપર નવા છે, આપણા વિડીયોને પહેલી વાર જોવે છે, તો તે આપણા વિડીયોને લાઇક કરે, નીચે સારું લાગે તો કોમેન્ટ કરે અને જે આપણી આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરે કે જેનાથી કૃષિને લગતી અવનવી અને લેટેસ્ટ માહિતી આપણા આ વિડીયો મારફતે જે છે એ તમને પહોંચાડી શકીએ. તો તેના માટેથી વાત કરીએ મગફળીના પાકની અંદર મૂંડા જે છે એ માથાના દુખાવા સ્વરૂપ જે એક પ્રશ્ન મગફળીના પાકની અંદર રહેતો હોય છે. તો આગોતરું આયોજન આપણે એની અંદર શું કરી શકીએ? તો જે ખાતર નાખવાનું છે, તો તેની માટેથી ખાતર નાખી અને જો પાવાની ગણતરી કરતા હોય તો આપણે તેના ભેગા બેક્ટેરિયા ચાલે નહીં, એવું બધા ખેડૂત મિત્રોનું માનવું હોય છે અને એ પણ ક્યાંક અને ક્યાંક અંશે જે છે એ સાચું પણ હોય છે. તો જે પણ ખેડૂત મિત્રોએ આગળ ખાતર નાખી દીધું છે વરસાદના રાઉન્ડમાં અને અત્યારે જે છે એ ખાલી જે છે એ ખાલી પિયત આપવાનું હોય, તો પિયત સાથે જે ક્યુરેટિવ કંપનીના મેટ કિલ, જેની અંદર મેટારાઇઝિયમ કરીને બેક્ટેરિયાની સ્પીસીસ આવે છે, તેને 2 વીઘે જો 1 કિલો લેખે નાખવામાં આવશે તો ખૂબ સારું પરિણામ જે આગોતરા આયોજન રૂપે મૂંડા સામે આપણને મળશે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ આપણે દેશી ખાતર નાખ્યું હતું અને હવે અત્યારે રાસાયણિક ખાતર નાખી અને પાવાની પ્રક્રિયા શરૂ કરવી છે, તો કયા એવા ઝેર અથવા કયા એવા મોલિક્યુલનો આપણે પીએચ સાથે ઉપયોગ કરીએ તો તેનાથી જે છે એ આપણને મૂંડા સામે તેમજ જમીનજન્ય જે જીવાતો હોય છે, ક્યાંક પિસોરિયું હોય, ભરવાડ હોય, તો તેની સામે આપણને રક્ષણ મળે. તેમજ હાલ જે છે એ કાબરી ઈયળના પ્રશ્ન, જે લશ્કર ઈયળ, કાબરી ઈયળના પ્રશ્ન ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે મગફળીની, તેની સામે પણ આપણને જે છે એ 100% ફાયદો થાય. તો તેના માટેથીને જે સુમિટોમો કંપનીનું ટ્રાયસેલ કે જેની અંદર ટેકનિકલની આપણે વાત કરીએ, હું બધા મોલિક્યુલના જે છે એ ટેકનિકલ નામ કહીશ કે જેનાથી તમારી આજુબાજુની એગ્રોની અંદર જે આ કંપનીની આ દવા ન મળે તો ક્યાંક ને ક્યાંક બીજી કંપનીની સારામાં સારી જે દવા હોય આ ટેકનિકલની અંદર તે તમે લઈ અને તમારા નજીકથી જ ઉપયોગ કરી શકો છો. તો ક્લોરોફાયરીફોસ 20% EC ફોર્મ્યુલેશનની અંદર આવે છે. પિયતની વાત કરીએ તો 1 એકરની અંદર એટલે કે 2.5 વીઘાની 16 ગુઠાની અંદર 2.5 વીઘાની અંદર 1 લીટરનો ઉપયોગ કરવાનો હોય છે. ખેડૂત મિત્રો સારામાં સારા પરિણામ મળશે. ત્યારબાદ જો આ અવેલેબલ ન હોય તો તેનો જ ભાઈ એવો જે સુમિટોમો કંપનીનો ટ્રાયસેલ પાવર કે જેની અંદર ક્લોરોફાયરીફોસ 50% EC ફોર્મ્યુલેશનની અંદર આવે છે, તેનું જે છે એ 5 વીઘે એટલે કે વીઘાની અંદર 16 ગુઠાના વીઘાની અંદર 200 mlની ભલામણ છે, તો તે પાછો તો પણ ખૂબ સારા પરિણામ મળશે. હવે આનાથી કાંઈક આપણે સારું કરવું છે, તો તેના માટે જે છે એ ઘરડા કેમિકલ્સનું હમલા કરીને આવે છે કે જેની અંદર ક્લોરોફાયરીફોસ 50% તેમજ તેની સાથે કોમ્બિનેશનની અંદર સાયપરમેથ્રિન 5% ઝેર આવે છે. આનો જો વીઘે 200 ml લેખે પિયતમાં ઉપયોગ કરશો તો ખૂબ સારું પરિણામ જે લીલી લશ્કરી કાબરી ઈયળ જે જમીનની અંદર રહેતી હોય છે તેની સામે તેમજ જે મૂંડા હશે તો મૂંડાની સામે આપણને ખૂબ સારું પરિણામ મળશે. ત્યારબાદ અમુક ખેડૂત મિત્રો જે છે એ સિજન્ટા કંપનીના કરાટેના ચાહક હોય છે, તે પણ કાંઈ વસ્તુ સારી છે, ખૂબ સારી વસ્તુ છે, જેની અંદર વાત કરીએ કે ભાઈ લેમડા સાય હેલોથ્રીન 5% EC ફોર્મ્યુલેશનની અંદર જે છે એ ટેકનિકલ આવે છે. ડોઝની આપણે વાત કરીએ તો વીઘે જે 200 થી લઈ અને 250 mlનો ડોઝ રાખી અને આપણા મગફળીના પાકની અંદર જો પાવામાં આવશે તો ખૂબ સારા પરિણામ જે છે એ આપણને મગફળીની અંદર આવતી ઈયળ તેમજ જે મૂંડાની સામે આપણને મળશે. ત્યારબાદ જે પણ ખેડૂત મિત્રોને મૂંડા આવી ગયા છે, મૂંડા દેખાવાની શરૂઆત થઈ ગઈ છે, પોપટા આપણા જે છે એક આપવા માંડ્યા છે, તો તેના માટેથીને બેસ્ટમાં બેસ્ટ કે જે દવા અમે તેમજ તમારી આજુબાજુના એગ્રોવાળા જે છે એ તમને પહેલી ભલામણ કરતા હોય તો તે છે ધર્મજ ક્રોપ ગાર્ડનું પડઘમ, કે જેની અંદર ટેકનિકલની વાત કરીએ કે થાયોમેથોક્ઝામ અને તેની સાથે કોમ્બિનેશનની અંદર જે લેમડા સાય હેલોથ્રીન, આ બંને ઝેર જે છે એ કોમ્બિનેશનની અંદર આવતા હોય છે. પાવાનું માપ જે છે એ વીઘે 200 થી લઈ અને 250 ml પ્રતિ વીઘા એટલે કે 16 ગુઠાના વીઘાની અંદર જે 200 થી 250 ml પાવામાં આવશે
તો ખૂબ સારું પરિણામ જે છે એ આપણને મૂંડાની સામે તેમજ જે લીલી લશ્કરી ઈયળ આપણા જમીનની અંદર રહેતી છે તેમજ જે ક્યાંક અને ક્યાંક મૂંડાના જે છે એ પ્યુપા હશે અથવા તો ઈંડા હશે તો તેની સામે આપણને આ દવાનો જે છે એ રિઝલ્ટ 100% મળશે. તેમજ જે આ બધી દવામાંથી આપણે જેના મોલિક્યુલ સાથે નામ કીધા છે તે તમારા આજુબાજુના એગ્રોમાંથી લઈ અને જો હાલ પિયત આપવાની શરૂઆત આપણે કરવી હોય તો એડવાન્સ એટલે કે આગોતરા આયોજન રૂપે પણ તમે આપી શકો છો. અત્યારે જો તમે આપશો તો ક્યાંક અને ક્યાંક મૂંડાની શરૂઆત થવાની હશે જમીનમાં તો તે અત્યારે જ પતી જશે કે જેનાથી આપણને પાછળ જતા જે છે એ ખૂબ સારો ફાયદો આપણા મગફળીના પાકની અંદર મળશે. તેમજ હવે વાત કરીએ કે પિયત સાથે બીજું શું ધ્યાન રાખવું. જે પણ ખેડૂત મિત્રોએ ગિરનાર મગફળીનું વાવેતર કર્યું છે તેની અંદર હું ખાસ કરીને જણાવવા માગું છું કે ખેડૂત મિત્રો કથીરી એટલે કે જે પાંદડા નીચેની બાજુ વળી જાય છે, મગફળીની જે રોનક હોય, મગફળી જે વધતી જતી હોય તેની જગ્યાએ નીચે બેસતી જતી છે અને જે પાંદડા જે છે એ કહ વગરના એટલે કે જે એની અંદર રસ હોવો જોઈએ એવા રસદાર પાંદડા જોવા નહીં મળતા હોય તો તેના માટેથી કથીરીનું ખાસ આયોજન જે છે એ ગિરનાર મગફળી વાવતા હોય તેમજ અન્ય કોઈ પણ મગફળી વાવતા હોય તે ખેડૂતોએ કથીરીનું ધ્યાન ખૂબ ખાસ જે છે એ રાખવાનું છે અને તેને સંલગ્ન જે છે એ રાઉન્ડ આપણી મગફળીની અંદર પિયત બાદ અથવા તો પિયત પહેલાં 48 કલાક પિયત પહેલાં જે છે એ જો કથીરીનો રાઉન્ડ મારી અને 48 કલાક બાદ જો પિયત આપવામાં આવશે તો ખૂબ સારા રિઝલ્ટ જે છે એ દવાના ડોઝના તેમજ જે કથીરીની સામે આપણને સારામાં સારા મળશે. ત્યારબાદ વાત કરીએ અન્ય મગફળીની અંદર પણ આ પ્રશ્નો જોવા મળી શકે છે. એટલે કે જે ઓથ હોય ત્યાંથી નજીક જે 1-2 ક્યારા સુધી તમે જોશો અથવા તો નાળાવા સુધીના જે છોડવાની અંદર તમે તપાસતા રહેજો જેનાથી જે છે એ કથીરી આગળ વધે નહીં અને ત્યાંને ત્યાં અટકી જાય જેનાથી ઉત્પાદન આપણને સારામાં સારું મળે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આભાર.